તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં આજે વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ અને કરા પડ્યા હતા। રાજકોટના પારડીમાં 20 મીમી વરસાદ અને કરા પડ્યા હતા, જ્યારે બોટાદના રાણપુરમાં 15 મીમી વરસાદ પડ્યો હતો। ભાવનગરના સિહોર અને સણોસરા વિસ્તારમાં 10 મીમી વરસાદ પડ્યો હતો અને સાથે સાથે કરા પણ પડ્યા હતા। મિત્રો, આ સાથે જુવાર, બાજરી અને તલ જેવા અનાળુ પાકને અત્યારે ખૂબ જ નુકસાન થયું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો મિત્રો, હવામાન વિભાગે આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત રહેશે એવી આગાહી કરવામાં આવી છે। સોમવારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં સાબરમતી અને સેટેલાઇટ વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મંગળવારે 63% અને બુધવારે 70% વરસાદની સંભાવના છે, જેમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ જણાવી છે।